છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા ખાતે ધાબા પર બેસેલી બાળકીને બંદૂકની ગોળી વાગી અને બાળકી ઘાયલ થઈ છે। સમગ્ર બનાવ એ છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર પોતાના પરિવાર સહિત ઉત્તરાયણ પર્વ હોય પતંગોત્સવ મનાવવામાં વ્યસ્ત હતા અને સાંજે પરિવારના મોટેરાઓ નીચે ઉતરી ગયા હતા। તો તેવા સમયે ધાબા પર બેસીને પતંગો જોતા હતા અને ખુરશીમાં બેઠેલી એક બાળકી ઘાયલ થઈ હતી। રડતા રડતા અગાસી પરથી નીચે ઉતરી હતી। પરિવારજનોએ પાછળ ખભાના ભાગે લોહી જોયું હતું અને પૂછપરછ કરતા કંઈક વાગ્યું હોય તેવું જણાવ્યું હતું, પરંતુ શું થયું તે બાબતે કંઈ અજુગતું લાગ્યું હતું અને ધાબા પર તપાસ કરવામાં આવી હતી તો ખુરશી તૂટેલી હાલતમાં જોવા મળી હતી। તો નજીકમાં બંદૂકની ગોળી જોતા પરિવારમાં ફફડાટ ફેલાયો હતો। ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી, પોલીસને જાણ કરવામાં આવી હતી। ગોળી કોણે ચલાવી, ક્યાંથી આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધાબા પર પતંગો નિહાળતી બાળકી પર ગોળીબાર કરનાર સ્થાનિક છે કે કેમ, અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પ્રજામાં બાબતે ચકચાર ફેલાયો છે। ગોળીબાર કરનારે શું અજાણતા ગોળીબાર કર્યો છે? આ જાણીને કોઈની હત્યાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી તે બાબતે નાયબ પોલીસ વડાએ સ્થળ પર વધુ તપાસ હાથ ધરી છે। કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। 14/1/2024 ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે નરેન્દ્રસિંહ ઠાકોરના ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા સાંભળી એની મમ્મી ઉપર ગયા અને ઉપર જઈને તપાસ કરી તો બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને એ ખુરશી તૂટેલી જોઈ અને તપાસ કરતાં જે ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી, તમે આવો। એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે, એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના આવું છે, તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી। તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને એ કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ, પણ ના કરવું ને કાલે એ જો એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એને યોગ્ય ઝડપી કાર્યવાહી કરો। કોની પર શંકા છે ને કઈ રીતે બનાવ બન્યો? અમારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે, શંકા તો કોઈની પર છે જ નહીં, પણ આવો બનાવ ફરી ના બને એના માટે તપાસનો વિષય છે, એટલે તપાસ કરી એક કાર્યવાહી કરો। કોઈ પર શંકા ખરી? ના, બિલકુલ કોઈની પર શંકા નહીં।